वडोदरा शहर के पूर्व भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, डिप्टी मेयर चिराग बारोट समेत कई अग्रणियों के खिलाफ यज्ञेश शास्त्री नाम के एक शख्स की ओर से कई गंभीर आरोप लगाए गए थे। तब इस मामले में वडोदरा शहर कांग्रेस समिति निष्पक्ष जांच की मांग साझा कर रही है। ऐसे में आज वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही कांग्रेस के कार्यकर्ता पुलिस भवन पर पहुंचे थे। वहां पर आवेदन पत्र देते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से इस मामले में सही और निष्पक्ष जांच की मांग साझा की गई थी और साथ ही भ्रष्टाचारियों के नाम सामने आने पर उन पर सख्त कार्रवाई की मांग भी वडोदरा शहर कांग्रेस समिति की ओर से इस दौरान रखी गई थी। कि जो पोलीस खातुं इन्वॉल्व होय तो ये झूंपड़ा भी खाली कराई सके ने कोईनो महल भी खाली कराई सके। एटले सरकार वती जे ताकत पोलीस डिपार्टमेंटने आपी होय ए ताकतनो दुरुपयोग ना थवो जोईए। ए ताकत तमने प्रजा माटे आपेली छे, नहीं कि कोई पार्टनरो माटे आपेली होय। હવે આવા લોકોને જ્યારે મીડિયાની સામે સમક્ષ વ્યક્તિ બોલતો હોય તો એમાં કેટલી સાચી વાત છે ને કેટલી ખોટી વાત છે એની તપાસ કરવાની જવાબદારી પોલીસ કમિશનરની છે। કારણ કે ડેપ્યુટી કમિશનર સુધીનો જે વાત કરી, પીઆઈ સુધીની વાત કરી, એની તપાસ પોલીસ કમિશનર જ કરે અને એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી આવે। જે વ્યક્તિ એની અંદર ઇન્વોલ્વ હોય એ બધાની ઉપર એક્શન લે એવી અમારી માંગ છે। ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તાના નશામાં એટલા મદમસ્ત થઈ ગયા છે કે 30 વર્ષના એક હતું શાસનમાં વિકાસ વિકાસ વિકાસની બૂમો પાડનારા લોકોના રાજમાં વડોદરાનો તો વિકાસ ના થયો, પરંતુ ભાજપના કેટલાક નેતાઓનો વિકાસ થઈ ગયો એવું સમાચારપત્રોના મીડિયાના માધ્યમથી જે અમને જાણકારી મળી છે, માહિતી મળી છે કે કોઈ વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કરે કે 36 કરોડનું કાર્યાલય અને 13 કરોડના સાંસદ, તો બહુ શરમની વાત છે, બહુ શરમની વાત છે। અગાઉ પણ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના એક મહિલા કાઉન્સિલર જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે એમને બ્રિજ બાબતે એ સ્ટેન્ડિંગ કમિટીના બીજા 2 પુરુષ કાઉન્સિલરો જે ભાજપના એની પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો। એટલે જ્યારે કોર્પોરેશનમાં પ્રજાલક્ષી કામો થતા ના હોય, જે પ્રજા વેરો ભરે એને વેરાનું વળતર ના મળે, સામે પાયાની સુવિધા ના મળે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાની વાતો કરે। જે વ્યક્તિએ આક્ષેપો કર્યા છે એ બાબતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે, કારણ કે પોલીસ કમિટી બની છે ને એ લોકો ઇન્કવાયરી કરી રહ્યા છે। તો જ્યારે પોલીસ ઇન્કવાયરી કરી રહી હોય ત્યારે અમે લોકો પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી કે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આમાં જે પણ છે સાચું, આમાં કોઈ પક્ષાપક્ષી નહીં, પણ ગમે તેટલો મોટો નેતા હોય, જેવું આ ગુજરાત સરકારના ગૃહમંત્રી હંમેશા ભાષણમાં બોલતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અને હું હંમેશા કહું છું કે ચમરબંધી તો બધા ભારતીય જનતા પાર્ટીમાં જ છે। પણ જે પ્રેસ કોન્ફરન્સ કરનારા ભાઈની વાત સાંભળીને તો એવું લાગે કે એના પરિવારને ખતરો છે અને એને એવું કીધું કે દોડા દોડા કે મારુંગા કે જે પણ, તો આવું જો ખરેખર આવું સાચું હોય તો આવા પોલીસ અધિકારીઓની સામે પણ કડકમાં કડક પગલાં લો એવી મેં રજૂઆત કરી છે। આનું સાચા ખોટાની તપાસ થવી જોઈએ। હું તો કહું છું કે આમાં માત્ર અહીંયા પોલીસ ઉચ્ચ અધિકારી નહીં, પણ કોઈ રિટાયર જજને પણ કમિટીમાં લાવો અને સાચા અર્થમાં તપાસ કરો તો આ સાચી વાત બહાર આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।